નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મેઘરાજાની ગુજરાતમાં એન્ટ્રી। જી હા મિત્રો, ચોમાસાની સક્રિય અસરના કારણે જૂનાગઢ જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બપોર સુધીમાં કેશોદમાં આશરે 3 મીમી અને મેંદરડામાં 1 મીમી વરસાદ નોંધાયો છે। બીજી તરફ નવસારી તાલુકામાં પણ 1 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો અને લોકોમાં ચોમાસાની શરૂઆતને લઈને આશા જાગી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો, લાયસન્સ રદ। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર ઈ ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તમને જણાવી દઉં તો 45 દિવસ સુધી ફરિયાદ નોંધાવી શકશો। વાહન બ્લોક શ્રેણીમાં મુકાયા બાદ આરટીઓમાં વાહન સંબંધિત કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં। સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય તમામ સેવાઓ પર પ્રતિબંધ લાગી જશે। વાહનના ટ્રાન્સફર, પરમિટ, એનઓસી અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે। આ નવા સુધારાની સૌથી કડક જોગવાઈ એ છે કે જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે મિત્રો આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધ પૂર્ણ થતાં જ શું પેટ્રોલ સસ્તું થશે? ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો વૈશ્વિક મોરચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ પર વિરામ મુકાતા આંતરરાષ્ટ્રીય બજારોમાં મોટી રાહત જોવા મળી છે। મધ્ય પૂર્વમાં યુદ્ધની સમાપ્તિ અને શાંતિ કરારની આશા પ્રબળ બનતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટી ટાઢક થઈ છે। ક્રૂડના ભાવ ગગડીને પ્રતિ બેરલ $75 નજીક પહોંચી જતા ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર આવ્યા છે। ક્રૂડમાં નરમાઈના પગલે આજે ભારતીય ચલણ રૂપિયામાં મજબૂતી જોવા મળી છે તો બીજી તરફ શેર બજાર પણ સતત ચોથા દિવસે તેજીના પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ આગામી 60 દિવસ માટે લંબાવવા અંગે થયેલી મહત્વપૂર્ણ સમજૂતી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 5% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો લોકોના અડધી રાત્રે ફોન ઉપાડજો। જી હા મિત્રો, ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેઓએ
તમામને સંકલન સાથે લોકહિતકારી કામો કરવા માટેની તાકીદ કરી હતી. તમને મત આપીને ભૂલ કરી છે તેવી લાગણી પ્રજાજનોના મનમાં ઉદ્ભવે તે માટે અડધી રાત્રે પણ લોકોના ફોન ઉપાડી વ્યવસ્થિત જવાબ આપવા અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો વીજ પોલને લઈને કૃષિ મંત્રી, જી હા મિત્રો, ગોંડલ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભાજપ સરકારે ક્યારેય જગતના તાતનું અહિત વિચાર્યું નથી. ખેતરોમાં વીજ પોલ નાખવા અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે સરકારે ખેડૂતોને મોટી ખાતરી આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ તેમના હિતમાં એક કલ્યાણકારી નીતિની જાહેરાત કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. સંમેલનને સંબોધતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે જ્યાં સુધી વીજ પુલ અંગે નવી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને ખેતી કામમાં મુશ્કેલી ન પડે તેવી કડક સૂચના વહીવટ તંત્રને આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે જેમનું મન ચોખ્ખું હોય તેને જ ઈશ્વર સફળતા આપે છે. અમારી સરકાર ખેડૂતોના પડખે ઊભી છે અને ભૂતકાળમાં પણ જે કોઈ પ્રશ્નો આવ્યા છે તેનું યોગ્ય નિવારણ સરકારે જ કર્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ડરામણી આગાહી, ચોમાસું હજુ પણ અટક્યું. જી હા મિત્રો, દેશમાં ધીમી ગતિએ વરસાદ પડવાને કારણે ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના મતે 8 જૂનથી પશ્ચિમ કિનારા પર ચોમાસું મોટા પાયે સ્થિર રહ્યું છે અને તેને મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લાગી શકે છે. આ મુખ્યત્વે બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન ન હોવાને કારણે આ ધીમા ચોમાસાને કારણે દેશના 723 જિલ્લાઓમાંથી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ પડ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોનું મોટું ઉપવાસ આંદોલન. જી હા મિત્રો, મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે આંદોલન પાર્ટ 2નું એલાન આપ્યું છે. કચ્છથી આવતી 720 કિલોવોટ વીજલાઇન માટે કંપનીઓ પોલીસના જોરે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહી છે અને આડેધડ વીજ થાંભલા નાખી રહી છે. આટલી મોટી પ્રોજેક્ટ કામગીરી છતાં ખેડૂતોને હજુ સુધી ન્યાયી વળતર મળ્યું નથી કે નથી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા. પોતાની જમીન છીનવાતી જોઈ મોરબીના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. આગામી ગુરુવારથી ખેડૂતો ગાંધીજીના માર્ગે આમરણાંત ઉપવાસ શરૂ કરી રહ્યા છે, જે સરકારની સંવેદનહીનતા સામે એક મોટો પડકાર બનીને ઊભો રહી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો આજે જ કરી લો આ કામ. જી હા મિત્રો, બધા પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો પીએમ કિસાન પોર્ટલની
મુલાકાત લઈને અથવા તમારા નજીકના CSC સેન્ટર દ્વારા તેને તાત્કાલિક પૂર્ણ કરો. જમીન રેકોર્ડને લઈને તમારા કૃષિ જમીન રેકોર્ડ તમારી અરજી સાથે લિંક હોવા જોઈએ. જો તમારી સ્થિતિ જમીન વાવણી સામે ના બતાવે છે તો તમને તમારો હપ્તો મળશે નહીં. અને બેંક ખાતું આધાર સાથે લિંક નથી તો સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે મિત્રો DBT દ્વારા પૈસા મોકલે છે. આ માટે તમારું બેંક ખાતું તમારી સરકારી ID અને DBT સક્ષમ સાથે લિંક થયેલ હોવું ફરજિયાત છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ફરી મોટી ધમકીઓ. જી હા મિત્રો, જામનગર શહેરમાં સોમવારે ત્યારે અચાનક ચકચાર મચી ગઈ જ્યારે જામનગર મહાનગરપાલિકાને બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યાની માહિતી સામે આવી. આ ઈમેલ મળતા જ મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ તરત જ હરકતમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા બિલ્ડિંગ અને આસપાસના સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મહાનગરપાલિકાના સત્તાવાર ઈમેલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા બોમ્બ હોવાનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઈમેલની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને બોમ્બ ડિટેક્શન ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આગળ જાણીએ તો નાનકડા દેશે 2 પરમાણુ દેશને હલાવી દીધા. જી હા મિત્રો, 100 કરતાં વધુ દિવસો સુધી ચાલી રહેલા યુદ્ધ પછી અમેરિકા અને ઈરાન શાંતિ કરાર તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ટ્રમ્પે આ યુદ્ધ જીત્યું કે ઈરાને હારીને પણ પોતાની સૌથી મોટી લડાઈ જીતી લીધી? 7 એવા મોરચા છે જ્યાં અમેરિકાની રણનીતિ લથડતી જોવા મળી અને તે ઈરાનમાં પોતાનો લક્ષ્ય હાંસિલ ન કરી શક્યો. પહેલો એ છે કે સત્તા પલટો ન થયો, ઇસ્લામિક શાસન વધુ મજબૂત બન્યું અને યુદ્ધના શરૂઆતના કલાકોમાં ઈરાન અને ઇઝરાયેલે તેહરાન પર ભીષણ હુમલા કર્યા અને આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા. ટ્રમ્પે તંત્રને આશા હતી કે સર્વોચ્ચ નેતૃત્વ ખતમ થતાં જ આખી સિસ્ટમ વેરવિખેર થઈ જશે, પરંતુ એવું ન થયું. થોડા જ દિવસોમાં બંધારણીય પ્રક્રિયા હેઠળ નવું નેતૃત્વ સામે આવ્યું અને સત્તાનું માળખું જેમનું તેમ રહ્યું. હવે અમેરિકાને તે જ શાસન સાથે બેસીને શાંતિ કરાર પર વાતચીત કરવી પડી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હાઈકોર્ટે વીજળી પોલને લઈને શું કીધું, ખાસ કરીને જાણી લેજો. કારણ કે મિત્રો, ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે. ખેડૂતોને સાંભળ્યા વિના વીજપોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. વીજ કંપનીઓએ રજૂઆત કરી હતી કે ચોમાસું શરૂ થતાં પાણી ભરાવાની સ્થિતિમાં વીજપોલના કામમાં મુશ્કેલી આવી શકે છે. આ કેસમાં 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
ત્યારબાદ આગળ જોઈએ તો વીજળીના ભાવમાં વધારો મોટો ઝટકો. જી હા મિત્રો, વીજળી બિલના નવા દરો જાહેર થઈ ચૂક્યા છે. ખાસ કરીને જાણી લેજો કોને મળી મોટી રાહત અને કોને પડશે મોંઘવારીનો માર. જી હા મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત હંમેશા નવા ફેરફારો અને નવી નીતિઓ લઈને આવે છે. આ વર્ષે પણ છત્તીસગઢના નાગરિકો માટે એક એવા સમાચાર આવ્યા છે જે તેમના ઘરના બજેટને સીધી અસર કરશે. છત્તીસગઢના રાજ્ય વિદ્યુત નિયામક આયોગે નાણાકીય વર્ષ 2026-27 માટે વીજળીના નવા દરો જાહેર કર્યા છે, જેમાં સરેરાશ 6.23% વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદી ખરીદતા પહેલાં જોજો. જી હા મિત્રો, મોદી સરકારે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ બેઝ પ્રાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે. સોનાની બેઝ ઇમ્પોર્ટ કિંમત $80 ઘટાડીને $1343 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત $276 ઘટાડીને $2092 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. આ આયાત કિંમતના આધારે જ ટેક્સ નક્કી થાય છે. સરકારના આ નિર્ણયથી આયાતકારોને મોટો ફાયદો થશે અને સ્થાનિક બજારમાં કિંમતો ઘટતા ગ્રાહકોને પણ રાહત મળી શકે છે.